નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN પઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજમાં ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આજે હું એક એવા ટૉપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યો છું કે જે હોર્સ પ્રેમીઓ માટે બહુ મહત્ત્વનું છે. હવે જે હોર્સ પ્રેમી હોય એમના માટે ખાસ કે એમની હોર્સ ક્યારે હિટમાં આવતી હોય, હિટ ઓળખવાના લક્ષણ શું, ઘોડીનો હિટનો પીરિયડ કેટલો છે, એનો હિસ્ટ્રેસ સાયકલનો ટાઈમ કેટલો છે, હિટમાં આવ્યા પછી ક્યારે એને મેટિંગ કરાવવું હોર્સ સાથે અથવા ક્યારે એને ઘોડો ખોલાવો, એના વિશે થોડી આપણે ચર્ચા કરીએ. હવે આ જે હોર્સ છે એ ઓલરેડી એને અમે અત્યારે એનું યુટ્રસને એ બધું ચેક કર્યું અને આ એનો 5મો દિવસ હિટનો છે, એટલે આજે અમે આને ઘોડો ખોલાવવાના છીએ. હવે જનરલી હોર્સની અંદર ઘોડીની અંદર 21 દિવસનું હિસ્ટ્રેસ સાયકલ હોય. હવે 21 દિવસના હિસ્ટ્રેસ સાયકલની અંદર એના અલગ અલગ આપણે ભાગ પાડતા હોઈએ છીએ, પણ હું જનરલી આપણે સાદી ભાષામાં જ વાત કરીએ. હવે ખાસ કરીને હોર્સની અંદર ઉનાળો અને ચોમાસુની અંદર એનું હિટ સાયકલ રેગ્યુલર રહેતું હોય છે, અને ખાસ કરીને શિયાળાની વાત કરીએ, વિન્ટરની અંદર એના હિટ સિમ્પટમ બહુ ઓછા અથવા બહુ ઓછી હિટમાં આવતી હોય છે. હવે હિટમાં આવ્યા પછી એને ક્યારે ઘોડો બંધાવો અને કેટલા દિવસે બંધાવો, બરાબર, અને એના હિટના લક્ષણ શું છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. હવે આ હોર્સ ઓલરેડી હિટમાં છે અને 5મા દિવસે છે. હવે 5મા જ્યારે હોર્સ હિટમાં આવે ત્યારે થોડી એ વધારે એક્ટિવ થાય, તોફાની થાય, થોડી તોફાન કરે, અથવા કોઈ ઘોડી અથવા ઘોડો જોઈ જાય તો એની એ તરત એલર્ટ મોડમાં આવી જાય અને કૂદમ કૂદ કરવાનું ચાલુ કરે. એક લક્ષણ એનું એ છે. બીજું લક્ષણ કે જે એની વજાઈના છે, વજાઈનાની અંદરથી ક્લીન અને વ્હાઇટ એક ડિસ્ચાર્જ થતો હોય, એક લાંબી લાળી થતી હોય. ત્રીજી એની જે સિમ્પટમ છે, જે એની વજાઈના છે, એ વજાઈનાની અંદર એનો જે નીચેનો ક્લાઇટોરિસનો જે પાર્ટ આવે એ વારંવાર ઓપન કરી અને બહાર શો કરતી હોય, બતાવતી હોય, બરાબર. આ એના હિટના ખાસ એના લક્ષણો છે. અને હિટમાં આવ્યા પછી એ વારંવાર ખૂંટાની આજુબાજુ દોડતી હોય, અથવા તો આપણને ખબર જ પડી જાય કે ઘોડી આટલા દિવસ શાંત હતી ને અત્યારે આટલા તોફાન કેમ કરે છે. એટલે હિટના આવા બધા એની અંદર લક્ષણો હોય છે. હવે હિટમાં આવ્યા પછી એને કેટલા દિવસે ઘોડો ખોલાવો, કે જ્યારે એનું હિટ પીરિયડ ચાલુ થાય, જ્યારે એનું હિટના લક્ષણો આપણને દેખાય છે, એ લક્ષણથી માંડી અને જનરલી 4થા થી 6ઠા દિવસની વચ્ચે આપણે એને ઘોડો ખોલાવીએ તો એ કન્સીવ થવાનું, એ પ્રેગ્નન્ટ થવાના બહુ સારા એવા ચાન્સ રહેતા હોય છે. કારણ કે જનરલી જે એનું ફોલિકલ છે એ ફોલિકલ એ 4થા થી 6ઠા દિવસની અંદર જ પાકી અને એનું છૂટું પડી અને એ યુટ્રસની અંદર આવતું હોય છે. એટલે જનરલી 4થા થી 6ઠા દિવસની અંદર અને જનરલી 5મા દિવસની અંદર બહુ સરસ રિઝલ્ટ મળતું હોય છે. હવે આપણી જે હોર્સ છે એ તમે એનું જે અંડ છે, એનું જે અંડ રિલીઝ થયા પહેલાં તમે ઘોડો ખોલાવી દો. ધારો કે એને આજે હિટમાં આવી તો કાલે અથવા પરમ દિવસે અથવા 3જા-4થા દિવસે તમે ઘોડો ખોલાવી દો તો એ ઓવ્યુલેશન જે એનું અંડ છે એ છૂટું પડતું નથી અને આપણી જે ઘોડી છે એ પાછી ફરીથી